પંચમહાલના શહેરામાં આવેલા પુરવઠાના ગોડાઉનમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે રાત્રે પણ ખેડૂતો ઠંડીમાં અનાજના ગોડાઉનની બહાર ટ્રેક્ટરમાં સૂઈ રહ્યા હતા। જો કે કુદરતી આફતે ખેડૂતોની અનેક આશાઓ ઉપર પાણી ફેરવી દીધા બાદ બચી ગયેલી ડાંગર ખેડૂતો પુરવઠાના ગોડાઉન ખાતે ટેકાના ભાવે વેચવા માટે આવતા હોય, પરંતુ ડાંગી એટલી થોડી કાળાશ પડતી હોય તેવી ડાંગર અહીં નહીં ખરીદતા ખેડૂતો નારાજ થવા સાથે તંત્ર સામે આક્રોશ પણ તે સમયે જોવા મળતો હોય છે। સરકાર દ્વારા આવી કાળાશ પડતી ડાંગર થોડી ઘણી પણ હોય તો ખરીદવામાં આવે, પરંતુ આ પુરવઠાના ગોડાઉનમાં થોડી પણ ડાંગર ડાંગી હોય તો ખરીદી નહીં કરી ખેડૂતોને પરત મોકલતા હોય ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે ઓછા ભાવે બહાર ખાનગી અનાજના વેપારીઓને ત્યાં ડાંગર ન છૂટકે વેચવી પડતી હોય છે। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। ચાલુ સાલે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને એક તો તમામ પાક નિષ્ફળ ગયા છે અને જે બચેલી ડાંગર છે એ થોડી કાળાશ પડી ગયેલી હોય અને જે વેચવા આવે છે ટેકાના ભાવે તેમાં અમુક કાળાશ પડતેલી ડાંગરના કારણે લેવામાં આવતી નથી અને બિચારા તે વિલા માટે એ ડાંગર પાછી લઈને જાય છે અને જે ડાંગર પાકનો પાક લેવામાં ખેડૂતોને કેટલી તકલીફ પડે છે એ તો ખેડૂતને જ ખબર હોય છે। જેથી સરકારને મારી વિનંતી છે કે જે કાળાશ પડેલી ડાંગર પણ ખેડૂત પાસેથી સારા એવા ટેકાના ભાવે ખરીદે તો બિચારા ખેડૂતોને સારું વળતર મળશે એવી મારી સરકારને વિનંતી છે। 100% ડાંગરના બદલે 40% ડાંગર થઈ છે ખેડૂતોને અને જે ટેકાના ભાવે દેવામાં આવે છે જે ખરેખર ઉચ્ચ એનાથી 500-600 રૂપિયા આપવામાં આવે તો ખેડૂતને સારો ફાયદો થાય એવી મારી નમ્ર વિનંતી છે।